છો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું સાંજના ડિનરમાં ખાઈ શકાય તેવું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું ચવાણાનું શાક કે જેને આપણે 10 થી 15 મિનિટમાં ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરશું કે જેને નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય, મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખૂબ જ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ એવું ચવાણાનું શાક બનાવવા માટે મેં 100 ગ્રામ જેટલું ચવાણું લીધેલું છે કે જે 10 રૂપિયાના પેકેટમાં તમને આસાનીથી બહારથી મળી જશે। તો એક શાક બનાવવા માટે એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું, ચપટી જેટલી હિંગ ઉમેરીશું, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, થોડા લસણના ટુકડા। આ બધી વસ્તુને એકદમ સરસ રીતે સાતળી લઈશું। તો અહીં મેં 2 મીડિયમ સાઈઝની ડુંગળી લીધેલી છે, આ રીતે ઝીણી ઝીણી કાપીને। તો એને પણ આપણે તેલમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ડુંગળી ટ્રાન્સફરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। આપણી ડુંગળી એકદમ સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો આ સ્ટેજ ઉપર આપણે ટામેટા મેં 1.5 ટામેટાની પ્યુરી કરી લીધેલી છે તેને આપણે એડ કરી દઈશું। ટામેટા એકદમ જલ્દીથી કુક થઈ જાય તેના માટે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી રહી છું। તો આપણે અહીં મસાલા માટે એક પેસ્ટ બનાવી રહ્યા છીએ। તો એના માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ચપટી જેટલી કસૂરી મેથી। હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી અને પાણી ઉમેરીને આપણે એક પેસ્ટ બનાવી લઈશું। આ રીતે પેસ્ટ બનાવીને શાકમાં એડ કરવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે। તો હવે આપણા ટામેટા પણ એકદમ સરસ કુક થઈ ગયા છે અને તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી તે આપણે તેમાં એડ કરી દઈશું। તો આપણી મસાલાની પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને કુક પણ થઈ ગઈ છે। હવે તેમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું જરૂરિયાત મુજબ અને થોડી વાર માટે ઢાંકીને આપણે તેને કુક કરી લઈશું। આપણી શાકની ગ્રેવી એકદમ સરસ કુક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આપણે ઉપરથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે ઉપરથી જે ચવાણું લીધું હતું તે એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ શાક જમવા બેસવાના 15 થી 10 મિનિટ પહેલા જ બનાવીને તૈયાર કરવાનું છે, એટલે 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। ચવાણું આપણે એડ કરેલું છે તેથી તે વધારે પડતું કડક ન થઈ જાય એટલા માટે ધ્યાન રાખવું આપણે કે જમવાના બેસવાની 10 મિનિટ પહેલા જ આપણે ચવાણું એડ કરવાનું છે। તો હવે આપણે ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને ગેસ બંધ કરી અને પેનને નીચે ઉતારી લઈશું। સાંજના ડિનર માટે ખાવાની મજા પડે તેવું એકદમ ટેસ્ટી ચવાણાના શાક સાથે આપણે ડિનરની થાળી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે। તૈયાર છે આપણું એકદમ ઢાબા સ્ટાઇલ ચવાણાનું શાક। તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં। તો રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો અને મારી ચેનલના વિડીયો મેં ટેલિગ્રામમાં પણ શેર કરેલા છે, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। તો મળીએ એક નવા જ વિડીયો સાથે।